આખા ગામમાં તો લાઈટ થયા નહીં. ઈ મારી વાયા ધડ્યું હોત ને તો રાહકા સુધીનો પંથ મારે ઘડીકમાં કપાઈ જાત. કારણ કે પિંડી કાપે એની કરતા આપણે ભાગી વધારે સારું હો. જોકે કાલ દાંડિયા રસ માં હતા પણ ગાવા નતા આયા. અમને સલાહ દે આ ખાજો આ ખાજો આ ખાજો અને પોતે કઈ ખાતા નથી. એટલે આખા ગામમાં તો લાઈટ થયા નહીં અને મોબાઈલમાં ચાર્જિંગ હાવ ઓછું છે. સવારનો આટા મારું છે કે લાઈટ હોય તો અને એક જગ્યાએ ભૈડિયા લાઈટ મળી છે. કીધું કે અમારા ભૈડિયા લાઈટ છે એટલે મોબાઈલ ચાર્જિંગમાં મેકવા જાઉં. કારણ કે મોબાઈલ ચાર્જિંગમાં નહીં મેકું ને તો આજ રાતે પાછું લગ્નમાં જવાનું એની વિડીયો એના અમે અધૂરા રહી જઈશું. તો મોબાઈલ જીવન જરૂરિયાત બની જશે તો મોબાઈલ ચાર્જિંગમાં મેકવા હાટું જવું પડશે મારે ભૈડીએ. હાલો ભૈડીએ. આનું નામ કિસ્મત. ભૈડીએ જાતો તો તા લાઈટ આવી હતી. મને ખબર હોત કે ભૈડીએ જવાથી લાઈટ આવે તો હવારનો ત્યાં નીકળી જાત ભૈડીએ જવા. પણ લાઈટ આવી ગઈ. હવે જાઉં છું ઘરે મારો મોબાઈલ ચાર્જિંગ કરવા અને ચાર્જિંગ કરીશ ને ઘડીક હું હોઈ જઈશ. ત્યાં સુધી મોબાઈલ ચાર્જિંગ થાય છે અને પછી જઈશું આપણે પાછા લગ્નમાં જ્યાં કાલ હતા ત્યાં. હા છે મજા મજા છે મજા. ખાડા ખડિયા રોડ માંથી જઈશું આપણે હાઈવે રોડ માંથી. તો ચાલો ફટાકડા તો ફૂટશે હો. હાલતા બોડિયાની બજાર થી એમ કહેવાય કે રાહકા બાજુ હું ધીરે ધીરે ડગલા માંડી રહ્યો હતો. ડામરનો આ રસ્તો થઈ ગયો. પેલા હતો ખાડા ખડિયા વાળો રોડ માથે. મને જડી ગયો કૂતરું. મેં કીધું અલે કૂતલા તાલી ભલી થાય પણ કૂતરું જતું રહ્યું હો. ઈ મારી વાયા ધડ્યું હોત ને તો રાહકા સુધીનો પંથ મારે ઘડીકમાં કપાઈ જાત. કારણ કે પિંડી કાપે એની કરતા આપણે ભાગી વધારે સારું હો. એ હાથ ઇન્જેક્શન બહુ નડે ને શિયાળામાં દુખે હોય બાપા. એની કરતા ભાગવું સારું. પણ ખબર નહીં મારો ભાઈબંધ ચારના મોટરસાયકલ લઈને નીકળી ગયા છે. ચારે આ પાણી હલે નહીં એવા રોડમાંથી મોટરસાયકલ લઈને ભકમ ભકમ કરતા આવે. આ તો ભાઈબંધ છે ને એટલે મોટરસાયકલ આવતા વાર લાગે. બાકી જો કોઈક ઝીણા અવાજવાળાએ કીધું હોય ને કે હું આ જગ્યાએ હું તો મોટરસાયકલ 80-90ની સ્પીડે આવે હો. પણ મોટરસાયકલનો મેળ નથી પીડો લાગતો એટલે ટ્રેક્ટર આવે છે. ભાઈબંધ ટ્રેક્ટર લઈને આવતા છે એવું મને લાગે છે. દેખાડું તો બીજું બધું તો ઠીક પણ મુદ્દો એ છે કે આ ટ્રેક્ટર આ રોડ માથે વાળશે ચમ ટોલી હોયથી લઈને આવે. હાલે એ મને લેવા ટ્રેક્ટર ટોલું હોતું લઈને આવે છે ભાઈબંધ? ના ભાઈબંધ નથી. આ તો કોઈક બીજા આવું જ છું. મેં કીધું આમ ન હોય હેંકીને તમે તો અમને તોડવી નાખ્યા. તાકે ના ના 70 આવું હું એટલે મોટરસાયકલ 100-150 હાલતું હોય છે. આ જો ગાંગ તું આવ્યું અહીંયા. હા એ જો હોર્નની ડમરી ઉડાડે. દેખાડું તમને મોટરસાયકલ જોજો આવ્યું હો ભાઈ ભાઈ. આવ્યું વાહ ભાઈ વાહ. તો ફાઇનલી ભાઈબંધ તમને મોટરસાયકલ લેવા આવી ગયા છે. અમારા ટાટિયા દાદા નથી ટીટા. આટલા જ ટીટા છે. આમાં પુલ થી આગો દેખાય અહીંયાથી આ સુધી એટલે 1/2 કિલોમીટર. હવે અમે મોટરસાયકલ લઈને જઈ રહ્યા છીએ ઘરે પાછા લગ્નમાં. કાલ જેવી મોજ કરી હતી મોજ કરવા. પણ કાલ ડીજે ધૂમ ધડાકા હતું ગાવાવાળા લાઈવ ઓર્કેસ્ટ્રામાં. આજ કોઈ નથી એટલે અમે અમારા ગળા ફાડી ભરાડા મારશું. આવશે મજા મજા ને મજા જોઈએ રાખ એટલે ભડાયા. આ ઢોલના ધૂમ ધડાકા સાંભળીને દાદાને છે કે બધા છોકરા વગાડે તો હું કામ ન વગાડું. હાલ ને હું ઘડીક વગાડી લઉં. દાદાએ પછી બગડાટી બોલાવી. તો ફાઇનલી મિત્રો સફેદ ઘોડીને લઈ આવવામાં આવી છે જેનું નામ છે ચાંદની. અને આખી ઘોડી ઉપર સામાન મૂકીને એને હવે તૈયાર કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો આખી ઘોડીને શણગારશે લાડે કોડે અને પછી આના ઉપર અમારા વીરા વરરાજા શ્રી સહદેવભાઈ વિરાજમાન થશે. એટલે કે આની સવારી કરશે અને પછી ગામમાં નીકળશે ફુલેકું. ભારતીય સંસ્કૃતિની અંદર લગ્નમાં જ્યારે ફુલેકું નીકળે છે ત્યારે આગળ બધા ભાઈઓ, પછી વરરાજા
અને વરરાજાની પછી પાછળ માતાઓ, બહેનો અને દીકરીઓ જે વરરાજા માટે શુભકામનાના લગ્ન ગીતો અને એની શુભેચ્છા પાછળતા ગીતો ગાય છે. ફુલેકા દરમિયાન વરરાજાને ભગવાન શ્રી રામના મંદિરે, એમના કુળદેવીના મંદિરે અને ગામદેવીના દર્શન કરવાના હોય છે. એમના દર્શનથી વરરાજાને આશીર્વાદ મળે છે, જેના કારણે એમના પ્રસંગમાં કોઈ પણ વિઘ્ન નથી આવતું, કોઈ પણ બાધા નથી આવતી. લગ્ન એક એવી ક્ષણ છે જ્યારે પરિવારના સંસ્કાર, વારસો અને આશીર્વાદ મળી નવા જીવનની શરૂઆત રચે છે. એટલું જ નહીં, પરંતુ પેઢીઓથી નિભાવવામાં આવતા રિવાજો જ્યારે આજના યુગ સાથે મળે છે, ત્યારે લગ્ન માત્ર બંધન નહીં, એક દિવ્ય ઉત્સવ બની જાય છે. લગ્ન એ સમય છે જ્યારે ઇતિહાસની પરંપરા, વર્તમાનની ખુશીઓ અને ભવિષ્યના સપના એકબીજા સાથે હાથ મિલાવે છે. પ્રત્યેક રિવાજ, પ્રત્યેક મંત્ર અને પ્રત્યેક આશીર્વાદ આપણા પરિવારની સંસ્કૃતિ અને વારસાને આગળની પેઢીઓને પહોંચાડવાનું કાર્ય આ લગ્નમાં થાય છે. તો ફુલેકું પતાવીને અમે બધા આવી ગયા છીએ. હવે ફેરાની તૈયારી છે. ફેરા થઈ જાય પછી ભોજનમ ગ્રહણ કરવા જઈશું, કારણ કે પેટમાં ગલુડિયા બોલી રહ્યા છે અને આ ભાઈને ગલુડા બોલે છે, મને થોડાક વધારે બોલે છે. આ ભાઈને નાના નાના ગલુડા બોલે, કારણ કે જે નાના છે. એટલે હમણાં ભોજન કરવા જઈશું. અને તમે આવશો? આ ભાઈ આવશે, તમે એ ભાઈ આવશે, અને હું તો આવ્યો છું સ્પેશિયલ ભોજન કરવા, એટલે હું તો આવીશું જ તે મળ્યા પછી. મારા પરમ મિત્ર ભાઈ શ્રી શક્તિદાનભાઈ ગઢવી લીંબડીથી અત્યારે ઉપસ્થિત છે. જોકે કાલ દાંડિયા રસમાં આવ્યા હતા પણ ગાવા નતા આવ્યા હોત તો મજા આવતો. હું થોડુંક એમની પાસે શીખે પ્રોગ્રામમાં હતો એમ તો, એટલે અહીંયા આવ્યા હતા. પછી મને એવું કીધું હતું કે હું એક રાઉન્ડ લઈને જઈશ 9 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં. ચાલુ જ ન કરે એમાં હું ના ના, એટલે મને કે 9 વાગે આવીશ ને 10 વાગે રાઉન્ડ લઈને નીકળી જઈશ. 8:30 નો આવી ગયો તો દાવડાભાઈ, તો 10 વાગ્યા સુધી, અને 10 વાગ્યા સુધી તું અહીંયા હતો, એટલે 10 ને 2 મિનિટ આપણે બે ભેગા હોય છે. ચારણને ખબર હોવી જોઈએ કે દરબારી ડાયરામાં પ્રોગ્રામ 10 વાગ્યા પછી જ ચાલુ થાય. પણ એટલે અમને ખબર હતી, તમે કહેતા હતા કે વહેલા થઈ જશે એમ. ના, હવે બરાબર. જય માતાજી મિત્રો, મારી સાથે છે ભજનાનંદજી શ્રી રાજભા તરાડિયાથી, તરાડિયાથી ચાલા, અને સારા એવા ભજનના આરાધક છે. એટલે પ્યાસી છે ભજનના આરાધક. નો કહી શકો રંગે લગાડશે મને નહીં લગાડે, કારણ કે મારા એક મિત્ર છે જેડી બાપુ જોબાળા, એમને એક વખત આમનું બેનરમાં નામ નાખ્યું હતું ભજનમાં, ગણપતિ વંદનામાં. પછી ફોન કરીને કીધું કે મને આવવા દેવાનું હોય કે નહીં. ગઈ સોનલ બીજે, એટલે આ સોનલ બીજે પરી બાપુ એ, અને અમે આશા રાખવી કે રાજભા પણ પરી બાપુને સાંભળવા આવશે. આવશે અને 100% આવશે જ તે, અને હશે જ તે, અમને વિશ્વાસ છે. નહીં આયોજન જ એમનું છે, માતાજી લાવે તો હવે ઓલી એક પણ નતા મોકલી દીધા. ના ના, અમે આશા રાખશું તમે હશો જ તે. અને આ બાજુ છે અમારે લીંબડી ગામનો ઘરેણો. હા હા, હું એમને ઘરેણું એ માટે કહું કારણ કે તબલા તો હારા વગાડે છે, પણ એથી હારા ખોરાક બનાવે છે. ફાફડા, ભજીયા, પોતાના પૈસે.
અને અમારે ભાઈ શ્રી પદભા ગામ કયું કમાલપુર, અત્યારે લીમડી રહે ને, પણ હા લીમડી રહે સતીદાનના ઘરની બાજુમાં. જઈશું આપણે એમના ઘરે. અને લીમડી રાજકવિ શ્રી રણજીતદાનભાઈ દેથા, બહુ સારું એવું નામ. સારા એવા રસોઈયા ભાઈ શ્રી મુન્નાભાઈ, જોકે કેટરિંગનું બહુ મોટા ભાઈ કામકાજ છે એમનું. આખું લગ્નનું તમામ આયોજન રાખે છે મોટા ભાઈએ, અને કઈ ઘટવા ના દે. મહેનત એટલી બધી છે છતાં પણ કુદરતને આગળ રાખે છે કે આ બધું ભગવાનને આધીન છે, અમે માત્ર કરતા હરતા છીએ, બધું એના હાથમાં છે. એટલે સલામ છે એમની સમજણને અને એમની મોટપને, કે આટલું સારું આયોજન કરવા છતાં પણ કુદરતને આગળ રાખે છે. જોકે સકલ પદાર્થ હે જગમાં ભાગ્ય વિના નર પાવત નહીં, એટલે પરમાત્માની કૃપા વગર કાંઈ વસ્તુ શક્ય નથી. એટલે આપણે જોઈએ આ રસોડાનું આયોજન. વાહ, ભાઈ શ્રી મુન્નાભાઈના સુપુત્ર સારા એવા રસોઈયા છે. માં અન્નપૂર્ણાની ખૂબ કૃપા છે એમના ઉપર, અને બધી વસ્તુ ગરમા ગરમ લાઈ તમે જોઈ શકો છો પીરસે છે. જોઈએ આપણે અંદરનું આયોજન. રસોડે પહોંચી ગયા છીએ. ગુજરાતી જવું પડે. પહેલાં બાસુંદી ખાય, પછી દહીં સમોસા ખાય, પાણીપુરી ખાય, પછી શાક રોટલી ખાય, પછી કચોડી ખાય. એટલે આવું બધું ખાધા પછી આખું પેટ ભરી જાય ને પછી એમ કે હા 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 હવે તો થાકી ગયા, હવે નહીં હાલે. તો ફાઇનલી અમારા લાલાભાઈ ઉસ્તાદે જમી લીધું છે, અને થાળી અમે મૂકવા જઈ રહ્યા છીએ. અમે જમી લીધું છે. થાળી કોની છે તમારે નક્કી કરવાનું આ વસ્તુ જોઈને. જો કે મારું તો પેટ જો તમે હાવ ખાલી છે, એટલે જેમ જ નથી હજી. આ બાજુ જોવો તમે. એટલે થાળી કોની છે એ તમારે નક્કી કરવાની. મારી છે કે લાલાભાઈ? અમને સલાહ દે આ ખાજો, આ ખાજો, આ ખાજો, અને પોતે કઈ ખાતા નથી. એટલે એમનો કહેવાનો મતલબ એમ, છોકરાઓ તમે નાની ઉંમરમાં હો, કાચી ઉંમરમાં અત્યારે ધીરે ધીરે ખાવા માંડો અને પછી ભાગવા માંડો. પોતે પણ નહીં ખાય, પોતે ચાર ના સલાહ જ દે. બરાબર, એટલે સાચી જરૂર ઉંમર પ્રમાણે એમને છે. બધું જમ્યા પછી અમારી નજર ગઈ ઠંડા ઠંડા કોલકુલ આઈસ્ક્રીમ ઉપર. એક તો શિયાળાની કડકડતી ઠંડીની, એમાં પણ આ ઠંડો આઈસ્ક્રીમ. આ હા 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 હા, આજે તો નક્કી કરી લીધું ભૂકા કાઢી જ નાખવા છે. ના નથી કર્યો, નથી કર્યો. રાતરાણી નહીં આવે પછી ચેલો પાછી લસી પીને કે હવે રાતરાણી પી લઈ. 5-8 લીટર દૂધ હોય તો મજા આવે શરબત પીવાનું. ગળા સુધી આવવું જોઈએ, સારા એમ થાય. સમજ્યા? નાનકા થોડે સલકાવું જોઈએ ના કરી. હમણાં તમે જોયું હું થાળી મૂકી આવ્યો હતો, ચલો સાહેબ ખાલી કરી. હવે મારા પરમ મિત્ર લાલાભાઈ લીમડીથી ઉપસ્થિત થયા છે અહીંયા. મેં કીધું થોડું આપણે ભોજન કરશું, તાકે નહીં ખાલી ભાત ચાલશે. મેં કીધું કોઈ વાંધો નહીં, કે કાલનું જમાઈ ગયું, આજનું બાકી. અને અમારે લીમડી ગામથી વધારેલ મારા ગુરુજી વિશાલ આચાર્ય અત્રે ઉપસ્થિત છે. એમની સાથે એમના મોટા ભાઈ શ્રી ગૌરાંગભાઈ ઉપસ્થિત છે. તમે હા હા ગિરી બાપુ ઉપસ્થિત છે. એટલે ત્રિવેણી સંગમ અહીંયા છીએ. જેટલી ગંગા નાવી એટલી નહીં લઈએ. સુરમાં નાવવું હોય તો ભલે, શબ્દમાં નાવવું હોય તો ભલે.